વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. હેલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ બધાને. વિષય સંસ્કૃત ધોરણ 9, જેમાં આપણે કાવ્ય 16 ની પ્રાસ્તાવિક ચર્ચા આપણે જોઈ. કાવ્યનું હેડિંગ છે અજેય સ ભવિષ્યતિ. બરાબર. આમાં જે અલગ અલગ 20 ગુણોની વાત કરી છે મહર્ષિ આચાર્ય ચાણક્યના ગ્રંથ નીતિસારમાંથી 8 શ્લોકોમાં જે 20 ગુણોની વાત કરવામાં આવેલી છે, અને એ 20 ગુણો જે વ્યક્તિ અપનાવે છે તે હંમેશાને માટે અજેય, એટલે કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ બાબતે જીતી શકે છે. બરાબર. એવા અલગ અલગ પશુ પક્ષી પ્રાણીઓ પાસેથી 20 ગુણો અહીંયા આપણને શીખવવામાં આવેલા છે. ચાણક્યનો જે ન્યાયશાસ્ત્રનો જે ગ્રંથ છે નીતિસાર, એમાંથી આ 8 શ્લોકો પ્રસ્તુત કાવ્ય સ્વરૂપે આપણને સમજાવવામાં આવ્યા, જેમાં રાજનીતિ અને પરિવાર અને સમાજથી અલગ પાડીને જોવી એ ચાણક્યને સ્વીકાર્ય નહોતું. એટલે એણે રાજનીતિના ઉપદેશની સાથે સાથે માનવ જીવનના દરેક ક્ષેત્રને આવરી લે એવા ઉપદેશો અહીંયા આપ્યા છે. બરાબર. ચાણક્ય મુખ્યત્વે રાજનીતિનો ઉપદેશ આપનારા ગણવામાં આવ્યા છે. બરાબર. આપણી આસપાસ જે વિચરતા વિવિધ પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ જે છે, એમની પાસેથી આપણે સતત ને સતત કંઈક ને કંઈક શીખવું જોઈએ, એવી વાત અહીંયા આ ચાણક્યએ આ કાવ્ય દ્વારા બતાવવામાં આવી છે. બરાબર. જેમાં આપણને કીધું કે સિંહ અને બગલા પાસેથી 1 ગુણ શીખવા જોઈએ, કૂતરા પાસેથી 6 ગુણો શીખવા જોઈએ, ગધેડા પાસેથી 3 ગુણો શીખવા જોઈએ, કાગડા પાસેથી 5 ગુણો શીખવા જોઈએ, અને કુકડા પાસેથી 4 ગુણો શીખવાની વાત અહીંયા આચાર્ય ચાણક્ય દ્વારા નીતિસાર નામના ગ્રંથમાંથી લેવામાં આવેલ અજેય સ ભવિષ્યતિ નામના કાવ્યમાં આપણને શીખવામાં આવેલું છે. આપણે પણ આમાંથી બોધ સ્વરૂપે એવું લઈ શકીએ કે માનવ એટલે કે મનુષ્ય પોતે સ્વવ્યક્તિત્વના ઉર્ધ્વીકરણ માટે આપણે આપણા વ્યક્તિત્વને ઉચ્ચ ગુણવત્તાયુક્ત બનાવવા માટે આપણા વ્યવહારમાં આપણે આ ગુણો અપનાવવા જોઈએ. બરાબર. આપણું ઉર્ધ્વીકરણ થાય. જુઓ, આમાં બીજાની આપણે વાત નથી કરવાની, આપણા પોતાની વાત. સ્વવ્યક્તિત્વ, પોતાના વ્યક્તિત્વને ઉજાગર કરવા માટે, પોતાના વ્યક્તિત્વને ઉચ્ચતમ બનાવવા માટે અને પોતાના વ્યક્તિત્વને આદર્શ ગુણોથી યુક્ત બનાવવા માટે આવા અલગ અલગ ચાણક્યના જે ગુણો છે, શ્લોકો છે, એમાંથી આપણે શીખવાનું છે. જીવનને કઈ રીતે સાર્થક કરવું એ પણ આપણને આ ચાણક્યના શ્લોકો દ્વારા સમજાય છે. બરાબર. ચાણક્ય આવી બાબતોની ચર્ચા કરી છે પોતાના શાસ્ત્રોમાં. બરાબર. ચાણક્ય નીતિ એક સરસ મજાનું પુસ્તક આવે છે, જેમાં અઢળક શ્લોકો આપણને
ગુજરાતીમાં બતાવવામાં આવ્યા છે, પણ એ એક શ્લોકનું જો આપણે ઊંડાણપૂર્વકનું જ્ઞાન પ્રાપ્ત કરીએ, વિચાર વિમર્શ કરીએ, તો અનેક ગણું આપણને જીવનનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. એવા શ્લોકો એણે આમાં બતાવેલા છે કે જીવનને કઈ રીતે સાર્થક અને ઉચ્ચ ગતિએ પહોંચાડવું. બરાબર. તો એવા સ્વવ્યક્તિત્વના ઉર્ધ્વીકરણ અને જીવનને આદર્શ અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત સાર્થક કરવા માટે આ 20 ગુણોને આપણે જાણી લેવા જોઈએ અને આપણે આપણા જીવનના વ્યવહારમાં એને સ્થિર કરવા જોઈએ, એટલે કે અપનાવવા જોઈએ. બરાબર. આગળ પણ ઘણી બધી વખત લેક્ચરમાં આપણે વાત થઈ છે કે વાણી, વર્તન ને વ્યવહાર. બરાબર. આ 3 વને જો કોઈ વ્યક્તિ સમજી જાય ને તો ચોક્કસપણે કોઈ એવી સફળતા નથી કે જે નિષ્ફળતા તરફ આપણને લઈ જાય. બરાબર. દરેક ક્ષેત્રમાં આપણે સફળતા મેળવી જ શકીએ. બરાબર. તો પ્રાણીઓની ઉપેક્ષા કરવાને બદલે તેમની પાસેથી આપણે કંઈક ને કંઈક માર્ગદર્શન પ્રાપ્ત કરવાનું છે, એવી બાબત આપણને આ શ્લોકો દ્વારા જણાવવામાં આવેલી છે. બરાબર. ક્રમશઃ એક પછી એક શ્લોકોનો આપણે અભ્યાસ કરીએ. જેમાં પહેલા શ્લોકમાં બતાવવામાં આવ્યું કે સિંહાદ એકમ બકાદ એકમ ષટ શુનઃ ત્રીણિ ગર્દભાર વાયસાત પંચશિક્ષેચ્ચ ચત્વારી કુક્કુટાદપી. અહીંયા આ કયા કયા 20 ગુણો છે અને કોની પાસેથી શીખવા જોઈએ એ પહેલા શ્લોકમાં બતાવવામાં એવું છે. આપણે પ્રસ્તાવિત ચર્ચામાં લીધું કે સિંહાદ એકમ, સિંહાદ ત્યાં સંધિ છૂટી પડે, એકમ બકાદ એકમ. સિંહાદ એકમ એટલે કે સિંહ પાસેથી એક ગુણ શીખવો જોઈએ. બરાબર. કયા ગુણ શીખવો એ આગળ આપણને એક એક શ્લોકમાં બતાવ્યું છે. બરાબર. તો સિંહાદ એકમ, સિંહ પાસેથી એક ગુણ શીખવાની વાત કરે છે. બરાબર. કે મનુષ્યએ સિંહ પાસેથી પણ સિંહનું જે વ્યક્તિત્વ છે, સિંહની જે છટા છે, સિંહનું જે સાહસ છે, સિંહની જે નિર્ભયતા છે, એવું એક પાત્ર કે જેને રાજા તરીકે સ્વીકારવામાં આવ્યું છે, તો એ રાજા સ્વરૂપે રહેલા સિંહ પાસેથી આપણને એક ગુણ શીખવાની વાત કરે છે. પછી કીધું બકાદ એકમ. બક એટલે કે બગલો. બરાબર. તો બકાદ બગલા પાસેથી, સિંહાત સિંહ પાસેથી, જો બે પંચમી વિભક્તિ એક વચન છે. બરાબર. માથી, પરથી, ઉપરથી વગેરે પંચમીના પ્રત્યય છે. તો સિંહ પાસેથી, બગલા પાસેથી, બરાબર, અથવા સિંહમાંથી, બગલામાંથી એકમ એટલે કે એક ગુણ. તો બગલા પાસેથી પણ એક ગુણ શીખવાની વાત કરી. બરાબર. બગલો છે એ એકદમ સ્થિર થઈ જાય, ધ્યાનાવસ્થા જેને આપણે કહીએ. બરાબર. જેમ આપણે પણ ધ્યાનની અવસ્થામાં બેસી જઈએ અને મનને સ્થિર કરી દઈએ ને, બરાબર, એમ બગલો છે ને એ એવું કાર્ય કરે છે. મનને સ્થિર કરીને સરોવરમાં કે નદીમાં કે નાળામાંથી પોતાનું ભક્ષણ એટલે કે ભક્ષ્યાન એટલે કે માછલી વગેરે કીટકો જે પાણીમાં હોય ને એ વગેરેને એક ધ્યાનથી પેલા નિરખે જુએ અને એક ઝાપટે એને પકડીને ખાઈ જાય. બરાબર. તો બગલા પાસે આ ગુણ બતાવવામાં આવ્યો છે. પછી કીધું સટ સુનહ. સુનહ એટલે કે કૂતરો. બરાબર. કૂતરા પાસેથી સટ એટલે કે 6 ગુણો, બરાબર, શીખવા આપણે જોઈએ.
કૂતરા પાસે પણ એવા એવા ગુણો કીધા છે, બરાબર, જે મળે એટલું જ ખાવું, થોડું જે મળે છે એમાં જ સંતોષ રાખવો એમ, સારી રીતે નિંદ્રા કરવી. જો આપણે યોગ્ય રીતે આરામ ન કરીએ તો આપણને શરીરમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ ઉત્પન્ન થાય છે. ઓછી કરી તોય મુશ્કેલી, વધારે કરી તોય મુશ્કેલી, બરાબર. તરત જ જાગી જવું. ઘણા બધા એવા ઊંઘણસિંહ હોય કે પાણીની ડોલ નાખે ને તોય જાગતા ન હોય, ઉઠે નહીં એમ, બરાબર. એટલી ઘોર નિંદ્રામાં સૂઈ ગયા હોય, કુંભકર્ણથી વિશેષ, બરાબર. કુંભકર્ણને કેમ નગારા ઢોલ ને વગેરેથી જગાડવાનો એટલો બધો હલાયો હતો, બરાબર. એટલા બધા એની ઉપર ધમપછાડા કર્યા હતા કે છતાં પણ એ જાગતો નહોતો, બરાબર. જ્યારે રામાયણનું જે યુદ્ધ બતાવવામાં આવ્યું છે ભગવાન રામ ને રાવણનો, બરાબર, એક પછી એક બધા ઘવાતા જાય છે અને પછી કુંભકર્ણને બોલાવવા માટેની વાત આવે ત્યારે કુંભકર્ણને ઉઠાડવા માટે કેટલા બધા લોકો ગયા હતા, અનેક રીતે પ્રયત્ન કરે છે, પણ તોય કુંભકર્ણ છે એ જાગતો નથી, બરાબર. અને મહા મહેનતે એને જગાડે છે. તો કૂતરા પાસેથી સટ ગુણ સુનઃ એટલે થાય કૂતરો. ત્રીણી ગર્દભાત, ગર્દભ, ગર્દભ એટલે ગધેડો, બરાબર. તો ત્રીણી, ત્રીણી એટલે કે ત્રણ, ગર્દભાત એટલે ગધેડા પાસે, બરાબર. કેટલું બધું વજનને એ ઊંચકી શકે છે, બરાબર. ભાર, પોતાના શરીર જે છે એ શરીર કરતાં પણ વધારે પડતો ભાર છે ને એ આ ગધેડો ઊંચકી શકે છે. એ એનો મહત્વનો ગુણ છે. આગળ વધારે વિસ્તાર આપણે આવશે જ, બરાબર. તો ત્રીણી ગર્દભાત એ પણ પંચમી છે. જો ગર્દભાત ગધેડા પાસેથી અથવા ગધેડામાંથી, ત્રીણી એટલે કે ત્રણ. તો સિંહાદ એકમ, બકાદ એકમ 2, 6 સુન એટલે કે 8, ત્રીણી ગર્દભાત એટલે કે 11, બરાબર. પછી કીધું વાયસાત પંચ, વાયસ, વાયસ એટલે કાગડો, બરાબર. વાયસ, વાયસ એટલે કાગડો થાય, બરાબર. તો વાયસાત એ પણ પંચમી. પંચ, પંચ એટલે કે 5, કાગડા પાસેથી 5. શિક્ષેત ચ, શિક્ષેત ચ, ત્યાં પણ એવી સંધિ છૂટી પડે, બરાબર. શિક્ષેત પ્લસ ચ, તો શિક્ષેત ચ, તનો થઈ જાય ચ, બરાબર. તો શિક્ષેત ચ, વાયસાત પંચ શિક્ષેત ચ, આગડા પાસેથી 5, શિક્ષેત ચ એટલે કે શીખવા જોઈએ. અને છેલ્લે કીધું ચત્વારી કુક્કુટાત અપી, ત્યાં પણ પંચ છે. જો કાંઈક મેળવવાની વાત, બરાબર. કોઈની પાસેથી આપણને જ્યારે કંઈક પ્રાપ્ત થાય, બરાબર, ક્લાસમાંથી બહાર જાય છે તો જ્યાંથી બહાર જાય ને એની પંચમી થાય. તો ક્યાંથી બહાર ગયો તો કે ક્લાસમાંથી, ઘરેથી અથવા ઘરમાંથી બગીચે જાઉં છું, તો ઘરમાંથી એ પંચમી થયું, જ્યાંથી આપણે નીકળીએ એ પંચમી થાય, બરાબર. વિભક્તિ છે. આગળ 10મામાં આપણે આવશે. તો વાયસાત પંચ શિક્ષેત ચ, ચત્વારી કુક્કુડા અપી, બરાબર. 5 કાગડા પાસેથી અને 4 કુકડા પાસેથી શીખવા જોઈએ. હવે મિત્રો બીજો શ્લોક છે કે જેમાં સિંહના ગુણોની વાત કરી છે, બરાબર. એક એક શ્લોકમાં એક એક પ્રાણી પશુ પક્ષીના ગુણોની ચર્ચા કરેલી છે. તો પ્રભુ ત મલ્પકાર્યમ વા યો નરઃ કર્તુમ ઇચ્છતિ. પ્રભુતમ, બરાબર. પ્રભુતમ
પ્રભુતમ એટલે કે ઘણું બધું, બરાબર, વધારે પડતું એમ. અલ્પ એટલે ઓછું, પ્રભુતમ એટલે વધારે, બે વિરોધી શબ્દ છે. તો પ્રભુતમ અલ્પકાર્યમ વા યો નરઃ કર્તુમ ઇચ્છતિ સર્વારંભેન તત્કુર્યાત સિંહાદ એકમ પ્રકીર્તિતમ. પ્રભુતમ ઘણું બધું, અલ્પ કાર્ય એટલે કે થોડું કાર્ય, અલ્પ એટલે થોડું, પ્રભુતમ એટલે વધારે, બે જો વિરોધી બતાવ્યા છે બાજુ બાજુ. યો નરઃ જે માણસ કર્તુમ ઇચ્છતિ બરાબર કરવા ઈચ્છે છે એ સર્વારંભેના સર્વ પ્રકારના ઉદ્યમ વડે એટલે કે પૂરી મહેનતથી તત કુર્યાત, તત એટલે કે તે કુર્યાત એટલે કે કરવું જોઈએ, સિંહાદ એકમ પ્રકૃતિતમ, સિંહાદ એકમ સિંહ પાસેથી એક, પ્રકૃતિતમ એટલે કે કહેવામાં આવ્યું છે કે જે માણસ ઘણું કે થોડું કાર્ય કરવા ઈચ્છે છે તેણે તે સર્વ પ્રકારના ઉદ્યમ વડે કરવું જોઈએ. અને આ ગુણ સિંહ પાસેથી એક આપણે લેવાનું કીધું. તમે ભલે ઓછું કરો કોઈ પણ કાર્ય કે બહુ વધારે પડતું કરો, પણ સર્વ પ્રકારે ઉદ્યમ કરીને એ આપણે કરવું જોઈએ. પ્રભુતમ અલ્પ કાર્ય, પ્રભુતમ એટલે કે વધારે, અલ્પ એટલે કે ઓછું, જે માણસ કરવા ઈચ્છે છે એ બધી જ પ્રકારે સર્વારંભેન તત્કુર્યાત, બધી પ્રકારે મહેનત કરીને ઉદ્યમ કરીને, કોઈ પણ પ્રકારે આપણે મહેનત કરીને એ મેળવવું તો જોઈએ જ. બરાબર, આપણે કોઈ કાર્ય કરીએ છીએ તો એ કાર્ય ભલે આપણો ધીરે 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 આગળ વધતા જઈએ, દરરોજ થોડુંક થોડુંક કરતા જઈએ, પણ એ થોડુંક થોડુંક કાર્ય એવું કરવાનું કે આગળ એ કમ્પ્લીટ જ હોય. બરાબર, એમાં પછી થોડું ઘણું બાકી નહીં રાખવાનું. જેમ કે આજનો આપણો ટાર્ગેટ છે કે આપણે આજે સાંજ સુધીમાં આટલું કાર્ય કરી નાખવું છે, તો એટલું કરવાનું. બરાબર, કોઈ પણ કંપની હોય કે કોઈ પણ ક્ષેત્રમાં તમે કામ કરતા હોય, બરાબર, હવે આપણું હું મારી પોતાની વાત કરું, બરાબર, કે આજે 40 મિનિટનો લેક્ચર છે તો એ 40 મિનિટના લેક્ચરમાં મારે 5 શ્લોક સમજાવવા છે. બરાબર, તો એ 5 શ્લોક એટલા વ્યવસ્થિત સમજાવવાના કે સામેવાળી જે કોઈ પણ વ્યક્તિઓ છે એ વ્યક્તિઓમાં પૂર્ણપણે સફળતાથી ઉતરી જાય. બરાબર, હવે હું એમ વિચારું કે મારે આજે 20 શ્લોક સમજાવવા છે, તો એ 40 મિનિટમાં 20 શ્લોક છે ને એ માત્ર ખાલી બોઈલે જવા જેવું થાય. બરાબર, ભલે આપણે ઓછું કરીએ પણ એટલું વ્યવસ્થિત કરીએ કે બીજી વખત પાછળ વળીને આપણે જોવું પડે નહીં. તો અહીંયા એ વાત શીખવા કહે છે. બરાબર, સિંહ છે, જંગલનો રાજા કહેવામાં આવ્યો. બરાબર, એ ઓછું કરે કોઈ કાર્ય કે વધારે કરે એનાથી કોઈ લાગે ના વળગે. બરાબર, પણ એ જે કંઈ પણ કરે છે એ પૂર્ણ મહેનતથી, પૂર્ણ સર્વ પ્રકારના ઉદ્યમ વડે આપણે કરવું. પરબારું મળે ને એવી આશા નહીં રાખવાની. ભગવાને આપણને ગીતાજીમાં કીધું જ છે કે મફતનું લઈશ નહીં. જે કાંઈ પણ મેળવીએ છીએ, જે કાંઈ પણ કાર્યમાં આગળ વધીએ છીએ, ધીરે 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 કરતાં કરતાં જો આપણે આગળ વધીએ તો એક દિવસ એવો આવે કે ચોક્કસપણે આપણે સફળતા મેળવી જ શકીએ. સિંહ છે એને ભૂખ લાગી છે તો સસલું કે હરણું એના મોઢ પાસે આવીને નથી કહેતું કે તમને ભૂખ લાગી હોય તો મને ખાઈ જાઓ. બરાબર, એને પણ મહેનત કરવી પડે છે પોતાની ભૂખની તરસ છીપાવવા માટે. એણે પણ જંગલમાં શિકાર કરવા માટે નીકળવું પડે છે. બરાબર, અને પછી એ પોતાની ભૂખ
સંતોષી શકે છે. બરાબર. તો આવી રીતે કહેવામાં આવ્યું છે. એટલે કે સિંહ પાસેથી આપણને આ ગુણ શીખવા મળે છે કે તમે ઓછું કરો કે વધારે કરો. ઓછું કરો તો એટલું વ્યવસ્થિત કરો કે વધારે કરો તો એટલું વ્યવસ્થિત કરો કે પાછું વળીને જોવું ન પડે, અને બધી જ પ્રકારે પ્રયત્ન કરીને કરવું જોઈએ. પ્રયત્ન કોઈ પણ બાબતમાં આપણે કરવા જોઈએ. મેઇન વાત આ છે. બરાબર. પ્રયત્ન વગરનું જીવન છે એ આપણું સાવ નકામું છે. એટલે અહીંયા પહેલો ગુણ કીધો કે કોઈ પણ બાબતમાં કોઈ પણ ક્ષેત્રમાં પ્રયત્ન કરવો. બરાબર. મારાથી આ ન થઈ શકે એવી કોઈ બાબત જ નથી. સિંહ પાસેથી એ ગુણ શીખવાનું કીધું. બરાબર. કે ઉદ્યમ કરવો, મહેનત કરવી. બરાબર. મહેનત કરીને આપણે કાંઈક ને કાંઈક શીખવું જોઈએ. બરાબર. એ વસ્તુ આપણને આ શ્લોકમાંથી જાણવા મળે છે. બરાબર. તો પ્રયત્ન દ્વારા આપણને અનેક પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. બરાબર. તો પ્રભુતમલ્પકાર્યમ વા યો નર કર્તુમ ઇચ્છતિ સર્વારંભેન કુર્યાત સિંહાદેકમ પ્રકીર્તિતમ. તો સિંહ પાસેથી આ એક ગુણ કે જે પ્રયત્ન પૂર્વક આપણે કાર્યમાં આગળ વધવું જોઈએ, એ ગુણ આપણે શીખવો જોઈએ. બરાબર. તો આ બે શ્લોકો દ્વારા આપણે એક શ્લોકમાં ભણ્યા કે અલગ અલગ 20 ગુણોની વાત, કોની પાસેથી કયા ગુણ શીખવા. જેમાં બીજા શ્લોકમાં આપણે જોયું કે સિંહ પાસેથી એક ગુણ શીખવો જોઈએ, જેમાં વાત કરવામાં આવી કે પ્રયત્નપૂર્વક આપણે કોઈ પણ કાર્યમાં આગળ વધવું જોઈએ. ભલે એ ઓછું કરીએ કાર્ય કે વધારે કરીએ, પણ પ્રયત્ન